વેલકમ ટુ ન્યુ બ્લોગ. તો આજે આપણે મેં તમને મંદિર નહોતું બતાવ્યું, મંદિર બતાવજો. અમારી સ્કૂટી, અમારી રિક્ષા, આપણે મંદિર જોવા જઈએ રહ્યા છીએ ગાઈસ. આ છે ઘર આપવાના. તમને આલી મંદિર બતાવો. મંદિર હે ભોલેનાથનું મંદિર બનાવવામાં આવશે. અમારું ઘર છે, અમારા મા છે, અમારા બાપા છે, અમારા મામા છે, ઓફ થઈ ગયા છે, ભગવાન છે. ચાલો આખો રૂમ બતાવીએ. જો આખો રૂમ બતાવી દીધો. બારનું જો વરસાદ વહેલો થઈ જશે આખલે, એટલે પૂર આવી જ જશે. કોમેન્ટમાં લોકો પૂર આવી જશે તો નહીં. મારું મોઢું તો દેખાડ. કોમેન્ટમાં લોકો પૂર આવશે કે નહીં. ના પાડશો ને તો આવશે, ને આવશે ને તો ના પાડજો. પૂર આવી જ જશે. આ બધામાં પાણી થઈ ગયું. બધે આખા ઘરમાં પાણી. આખા ઘરમાં. આ મારું ઘર છે. આખો ડેલો મારો ઘર છે. આખો ડેલો મારો ઘર છે. મેં તમને બતાવ્યું નહોતું. મેં બ્લોકોને બધું પાથરી ગયેલ છે ગાઈસ. આમ જોઉં છો એ મેં બધું પાથરી લીધું. પછી બ્લોગ બનવાનું ચાલુ કર્યું. પછી કાલે આપણે જઈશું તાલાળ, અમારી શાળાએ જઈશું. હા, મારું પાછું રસોડું છે બાકી. હા, રસોડું પેલા વાપરતા જૂનું ઘર હતું ત્યાં. હા, અમારા ઘરની અંદર એક ઘર હે. ગડિયું ગણે. આ અમારું બીજું ઘર. અહીં મંદિરને એવું બધું રાખવામાં આવી લે. જયમાં મેલડીમાં, પછી ઓલામાં કૃષ્ણ ભગવાનનો વિષય. મારું ફ્રીજ પાણી પી લઈએ આપણે.